બધાને જય ગિરનારી। તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે હું જઈ રહ્યો છું રોપવેના માધ્યમથી માં અંબાના દર્શન કરવા બાદ ત્યારબાદ ગુરુ શિખર અને ગુરુદત્તના પણ દર્શન કરાવીશ આ વિડીયો દ્વારા। તો આજે છે વિશ્વ યોગ દિવસ, તો યોગ કરતા રહેજો, શરીરને મજબૂત બનાવતા રહેજો। તો ચાલો આ જર્નીને સ્ટાર્ટ કરીએ। તો આ છે ગિરનાર રોપવે। આપણે આ ગેટમાંથી અંદર આવ્યા, ચેકઅપ થાય છે, પ્લસ અહીંયાથી તમારે ટિકિટ લેવાની હોય છે, અહીંયાથી ટિકિટ લેવાની હોય છે। જો અંદર આવવાનું વોરન વગેરે। અને જો હવે આની રીતે ચેકિંગ કરશે, એના સિક્યોરિટી છે એ સિક્યોરિટી ચેકિંગ થઈ ગયું, ટિકિટ લઈ લીધી। જો આપણી ટિકિટ છે, તો અહીંયાથી જવાનું છે હવે આપણે। મિત્રો કંઈક આવું વાતાવરણ છે વાદળછાયું, અને આપણે ખાલી જવાની ટિકિટ લીધી છે, કેમ કે આવવાની ટિકિટ આપતા નથી, ખાલી જવાની ટિકિટ લીધી છે। બોર્ડિંગ છે અને લોકો ફોટો પડાવી રહ્યા છે, અને અહીંયા ફેમિલી ફોટો પણ પડે છે। જો અહીંયા છે, અહીંયા ફેમિલી ફોટો પડે છે, અને જો લોકો અહીંયા ફોટો પડાવે છે। અંદર જઈ રહ્યા છે અને અત્યારે યોગાસન કરી રહ્યા છે। આજે વિશ્વ યોગ છે, એમાં તે યોગ કરી રહ્યા છે આ લોકો। અને જો આ રોપવેનું હાઈલાઇટ છે, ને જો યોગાસન અત્યારે થઈ રહ્યા છે। તો જો આ ટોલી છે, अरे एक थांभलो तो जो आडो फिट कर ना रोपवे बीजा खाली देजो। The rope will make close due to bad weather and return early to avoid overcrowding. कृपया ध्यान दें। आप मेरे हेलो से बचने के लिए जल्दी निधि दा भुला के कान में धाक पड़वा માંડી। ये नहीं खाए ना कारण के कि थोड़ा ध्यान दें। रोपवे शाम 5 बजे बंद हो जाता है। एम तो पगथिया हुई हो બધા કરા તો खराब मौसम की वजह से તમારું કામ નથી જે જીતનું કર્યું નથી ને કે નહીં હોય તો બસ એનાથી બારે નથી પડ્યું। જો કે ના તો 3 વાગ્યા પહેલા ચાલુ થઈ ગયો संपर्क करो। તો હલચલ થઈ ના કરે એમાં આપણે તો એવી વેટ કઈ ના કરે। મમ્મીને ઉતાર દેવું। હવે પાછો મોબાઈલ છે ના હોય મોબાઈલ, ઓલા ભાઈએ કોન્ટેક્ટ કરી દીધો, ટોકી ટોકી રાખે। કોન્ટેક્ટ થઈ તો હવે આપણે જઈએ છીએ। તો આ અંબાજીમાનું મંદિર છે, આપણે દર્શન કરીશું। મિત્રો આપણે પહોંચી ગયા છે રોપવે દ્વારા માં અંબાના પહેલાં દર્શન કરીશું, ત્યારબાદ આપણે જશું ગુરુ શિખર અને ગુરુદત્ત તરફ। તો આ વ્લોગની અંદર બન્યા રહેજો। આ આખું ગિરનાર પર્વત છે, ત્યાં કંઈ એટલે કંઈ નથી દેખાતું, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, વાદળાઓ જ છે। તો આ પાણી છે અહીંયા। તો સરસ મજાના એવા અંબાજી માના દર્શન થઈ ગયા, અને અંડર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, મોબાઈલ તમારો લઈ લેશે, એટલે ફોટોગ્રાફી કરતા નહીં। તો આપણે આગળ વધી રહ્યા છે ગુરુ શિખર અને ગુરુદત્ત તરફ આપણે આગળ જઈ રહ્યા છે। અને વાતાવરણ ભાઈ હવાની અંદર પલટો આવી ગયો છે, સારું। ઠંડી ઠંડી હવા આવી રહી છે, એસી પણ અહીંયા ટૂંકું પડે છે। મિત્રો અહીંયા તો એસી પણ ટૂંકું પડે એવી હવા ઠંડી ઠંડી આવી રહી છે। તો તમે ક્યારે પ્લાન બનાવો છો એ જરૂરથી કોમેન્ટ કરજો। શિખર તરફ પહોંચી ગયા છે આપણી। આ જગ્યાએ ફોટો પાડવા માટેનું એક બેસ્ટ સ્થળ છે, અહીંયા ઊભીને ફોટો પાડતા હોય છે લોકો। તમને સામે દેખાતું હશે એ મહાકાળી ખપ્પરની જગ્યા છે, જે ધજા દ્વારા દેખાતી હશે। થોડુંક ઝૂમ કરું, જો આ છે મહાકાળી ખપ્પર। આપણે આ બાજુ જવાનું છે। ફાઇનલી ગેટ ગલ પહોંચી ગયા છે, થોડુંક જ આવે છે, વાતાવરણ છે।
ગુરુદત્ત પહોંચવાની તૈયારી છે અને આ છે અંબાજી રોપવે, અંબામાનું મંદિર છે અને આ ડેમ છે હુસના ડેમ. તો ગુરુદત્તના આપણે દર્શન કરીને કેમ કે ત્યાં મોબાઈલ અલાઉડ નથી એટલા માટે. તો મિત્રો સરસ મજાના એવા અંબાજી, ગુરુદત્ત અને ગુરુ શિખરના દર્શન થઈ ગયા છે. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ, રોપવેના માધ્યમથી આપણે જઈ રહ્યા છીએ. અહીંયાથી ટિકિટ લેવાની છે આપણે. અહીંયાથી ટિકિટ તમને મળી જશે. ટિકિટ લઈ લીધી છે મિત્રો અને જો અહીંયા તમે ફોટોશૂટને કરી શકો છો. આપણે જઈ રહ્યા છે અંદર અને અહીંયા સ્કેન થાય છે તમારી ટિકિટ. જો અહીંયા સ્કેન થશે તો આ ટિકિટ સ્કેન કરે છે મેમ. મિત્રો જો દરવાજો હવે બંધ થશે. જો દરવાજો બંધ થાય છે. જય ગિરનારી ભાઈ. તો રોપવેના માધ્યમથી આપણે નીચે ઉતરી રહ્યા છે અને ખૂબ સરસ એવું રોપવે છે. અત્યારનું વેધર વાદળછાયું છે. ટોલી જો આવી રહી છે મિત્રો. મંદિર દેખને પપ્પા કુંકુડી ચાલ્યો પપ્પા મોરા આપણ બસલે લે ઓ એ ભાઈ કો મોરા ઇકડે ભાઈ ઇકડે કીધું કોમ પપ્પા ડોંગર તે પતે जिथे इतके छान फोटो येत होते पप्पाचा तिकीट काढला तरी तिकीट काढ कसं काय करायला सर कशी बाबा हे करायला ना काय नाही आता पाच जाते बघा पहिल्यांदा बसलो बाई लिफ्टમાં कशी डायरेक्ट यायला पाहिजे होतं गाडी गाडी फुल हे बाई गाडी यायला काढा गेलं मला तिकीट नेऊन चालला रे डायरेक्ट काकडा आहे तिथे मला बी काट में द्यावे गाडी खाली खाली लिहो आला बघा कशाला बघा उशिरा आलो बाई आपण आता उशिरा आलो गोळी अरे हे बघ त्याचं તો મિત્રો હવે આ વ્લોગને એન્ડ કરી લઈએ અને 2026ને આપણી નાની એવી ત્રિપતિ જે સક્સેસફુલ થઈ ગઈ છે અને ખૂબ મજા આવી. રોપવેના માધ્યમથી આપણે મા અંબાના દર્શન કર્યા, ત્યારબાદ ગુરુદત્ત અને ગુરુ શિખરના પણ આપણે દર્શન કર્યા. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળશું મેરે કે મળશું ગામડે ગીર નહીં મળે યા મેકના તેની ધરતી દૂધતે છે. ચાલો તાતા બાય બાય.